છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા અને એમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સામે પોલીસે આખરે ગુનો દાખલ કર્યો. છોટાઉદેપુર જિલ્લામાં જે ઇલેક્શન યોજાઈ હતી એ ખૂબ ચર્ચામાં ચાલી હતી, કારણ કે ઇલેક્શનના દિવસે જ આમ આદમી પાર્ટીના જે 3 સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જે કિડનેપ કરવામાં આવ્યા અને આખરે છોટાઉદેપુર જિલ્લામાં જે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો તો લહેરાવ્યો, પરંતુ જ્યાં વિજય સરઘસ કાઢ્યું હતું, વિજય સરઘસમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ, એમના પુત્ર અને ચૂંટાયેલા પ્રમુખો એ ખુલ્લેઆમ બંદૂક લઈને સરઘસમાં જે રીતના રેલી દરમિયાન બંદૂક ઊંચી કરીને નાચતા હોય એ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ જતા જે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે જાહેરનામાનું ભંગ કર્યું હતું અને જે કાયદાનું પણ ઉલ્લંઘન કર્યું. કારણ કે મિત્રો તમે જાણો છો એમ જે આપણા રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એ જ કાયદાના ધજાગરા ઉડાવતા એ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ચાલી જતા. અને મિત્રો અહીંયા છોટાઉદેપુર જિલ્લાના એસપી, ત્યાંના કલેક્ટર એ મૌન કેમ છે એ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જ્યારે આ વસ્તુ વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવતું તો તરત જ એમના ઉપર એફઆઈઆર થઈ જતી, પરંતુ અહીંયા એક અઠવાડિયું થઈ ગયું જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો ચાલી જતા અહીંયા મીડિયા દ્વારા ઘણા જે પ્રેશર છે આપવામાં આવ્યું, ત્યારબાદ અહીંયા અઠવાડિયા પછી એમના ઉપર ગુનો જે દાખલ થાય છે. તો છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ઉપર જે ગુનો દાખલ થયો છે તો લોકો દ્વારા કેવી કોમેન્ટો મારવામાં આવી છે તમે જોઈ શકો છો કે ભાઈ એક અઠવાડિયા પછી તો એમના ઉપર એફઆઈઆર થાય છે. તમે કોમેન્ટ જોઈ શકો છો અને કોમેન્ટમાં લખવામાં આવી રહ્યું છે કે ભાઈ હવે હાથ જોડીને એમની રેલી કાઢો. તો મિત્રો અહીંયા સાફ દેખવામાં આવી રહ્યું છે કે ભાઈ જ્યારે સત્તા પક્ષના નેતાઓ કોઈ પણ ગુનો કરે ત્યારે એ ગુનેગાર નથી, અને એ જ વસ્તુ અપક્ષના નેતાઓ દ્વારા અથવા આમ જનતા દ્વારા કરવામાં આવે તો એમના ઉપર તરત જ એક્શન લેવામાં આવે છે. અને આ ચોખ્ખી વાત છે, ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને લોકો અને જનતા જાણે છે. તો મિત્રો ખરેખર કોઈ પણ વ્યક્તિ ચાહે નેતા હોય કે આમ જનતા, જો ગુનેગાર છે, જો વ્યક્તિ ગુનો કરે છે તો એમના ઉપર એક્શન તો લેવી જ જોઈએ, કારણ કે કાયદાથી ઉપર કોઈ વ્યક્તિ નથી. તો મિત્રો આખરે અહીંયા સાંસદ ઉપર જે ફરિયાદ તો લેવામાં આવી છે, પરંતુ હવે આગળની જે પ્રોસેસ એ પોલીસ અત્યારે કરી રહી છે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.